કચ્છના સહકારી માળખાને બેઠું કરવા માટે મંડળીઓને વિકાસની અગ્રહરોળમાં સ્થાન અપાવવા માટે કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક હંમેશા કટિબદ્ધ રહેશે તેવું ભુજ ખાતે આયોજિત બેંકની સભામાં ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું. હોસ્પિટલ રોડ સ્થિત બેંક પરિસરમાં આજે કેડીસીસીની 56મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું. આરંભે બેંકના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. પ્રમુખ સ્થાનેથી ચેરમેન દેવરાજ ગઢવીએ કહ્યું હતું કે બેંકની વર્તમાન ડિપોઝિટ 102 કરોડ પર પહોંચી છે તો શેર ભંડોળ પણ વધીને 9 કરોડ પર પહોંચ્યું છે. કચ્છની સહકારી માળખા ઉપરાંત મંડળીઓના ઉત્થાન માટે કટિબદ્ધ રહેવાની વાત કરતા ચેરમેન ગઢવીએ જણાવ્યું હતું કે મંડળીઓને ધિરાણ અપાવવામાં બેંક અગ્રેસર ભૂમિકા ભજવશે. થાપણદારોના વિશ્વાસને ટકાવી રાખવા માટેનો કોલ પણ ચેરમેન દ્વારા આપવામાં આવ્યો હતો. મનુભા જાડેજાએ બેંકની નવી ઇમારત નિર્માણ કરવામાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેમના નામને તકતી મૂકવા માટેની દરખાસ્ત મૂકી હતી. સાધારણ સભા વેળાએ બાકી લેણા વસૂલવા માટે ઝુંબેશ ચલાવવા પર ભાર મૂકી જો લેણા વસૂલાશે તો થાપણદારોને ડિવિડન્ડ પણ ચૂકવી શકાશે. આ ઉપરાંત રાયણ મંડળીમાં થયેલ ઉચાપત પ્રકરણની નિષ્પક્ષ તપાસ પર ભાર મુકાયો હતો તો ભચાઉ તાલુકાના બાલાસર ખાતે શાખા ખોલવાની રજૂઆત કરી ધન જન યોજનાના વિસ્તાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. વાર્ષિક સાધારણ સભા ચેરમેન દેવરાજ ગઢવી, વાઇસ ચેરમેન પ્રદીપસિંહ સોઢા, એમડી ઇન્દ્રજીતસિંહ જાડેજા ઉપરાંત અનિરુદ્ધ દવે, રીતેન ગોર, ગોપાલ ધુઆ, શામજી થારુ, શામજી કેસરાણી, શામજી આહિર, નવલસિંહ જાડેજા, વલમજી હુંબલ, વેસલજી કુંવર, માવજી સુરથિયા, રૂપાભાઈ ચાડ, મેહુલ ઠક્કર, નારાયણ કારા ડુંગર, હઠુભા જાડેજા, મનુભા જાડેજા, મેનેજર દીપક કટારિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને બેંકની આજે 56મી વાર્ષિક સાધારણ સભા હતી. નિયમ મુજબ 30 સુધી દરેક સહકારી સંસ્થાઓએ પોતાની વાર્ષિક સાધારણ સભા યોજવી જોઈએ. એના અનુસંધાને આજે 56મી વાર્ષિક સાધારણ સભા ડિસ્ટ્રિક્ટ બેંકની હતી. મહત્વના મુદ્દાઓમાં તો ગત વર્ષના હિસાબો, સરવૈયાની નોંધ લેવાતી હોય તે હતા. ખાસ કરીને બંધારણીય કલમ 97માં જે સહકારી કાયદાઓના સુધારાઓ થયા છે એ સુધારાઓ સરકારશ્રીએ કર્યા. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારશ્રીએ એ સુધારાઓની અમલવારીના પણ મુખ્ય ઠરાવો હતા. સાથે સાથે ચાલુ નાણાકીય વર્ષ અને આવતા નાણાકીય વર્ષની અંદર ઓડિટો અને ઓડિટરોની જવાબદારી, ઓડિટરોને નિમણૂક કરવા માટેના પણ ઠરાવો હતા. 1 થી 8 ઠરાવો ટોટલ હતા. એમાં પહેલો ઠરાવ ગત મિનિસ્ટરને બહાલી આપવાનો અને એને સિવાયના 7 અલગ અલગ કામોના ઠરાવો હતા. ચર્ચામાં તો ખાસ કરીને બેંકને વિકાસના લગતા મુદ્દાઓ હતા. નાબાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓનો મહત્તમ લાભ કચ્છના છેવાડાના માનવીઓ સુધી પહોંચે એવો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો અને બેંકનો અભિગમ રહ્યો છે. ત્યારે બેંક જે સરકારશ્રીના દાખલા તરીકે આ વર્ષની અંદર રાજ્ય સરકારે જે 2-3 નવી યોજનાઓ કાઢી છે એમાં ખેડૂતોને, એપીએમસીઓને, સહકારી સંસ્થાઓને જે ચાલુ વર્ષે ધિરાણો મધ્યમ મુદતના ગોડાઉન બનાવવા માટે લીધેલ છે એની અંદર 6% વ્યાજ રાહત રાજ્ય સરકાર આપશે. તો એ પણ એક બોર્ડ ઓફ ડાયરેક્ટરે ઠરાવ કરીને એની અમલવારી કરી નાખી છે. સાથે સાથે મહિલાઓની દૂધ ઉત્પાદકોની મંડળીને રાજ્ય સરકાર દ્વારા વિશેષ જે સહાય જાહેર કરવામાં આવી છે એ સહાયના પણ બેંક દ્વારા ચૂકવવાનો પણ બોર્ડે અને સામાન્ય સભાએ ઠરાવ્યું છે. સાથે સાથે દત્તોપંત ઠેંગડી વ્યાજ કારીગર વ્યાજ સહાય યોજના છે. તો એ સહાય પણ કચ્છના નાનામાં નાના કારીગરોને મળે, એ યોજનાનો લાભ પણ કચ્છના માનવીઓને, કારીગરોને મળે એના માટેનો પણ આજના બોર્ડમાં તેમજ સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યો છે. ખાસ કરીને ભૂતકાળમાં આપણે જોયું કે માંડવી શાખાની અંદર અમારા બેંકના તત્કાલીન કર્મચારીઓએ જે ઉચાપત કરી છે એ ઉચાપત પ્રકરણે બેંક દ્વારા ફોજદારી ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે અને રાયણ મંડળીના નામે ખોટી ઉચાપત બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાયણ મંડળીના મંત્રીશ્રી અને હોદ્દેદારોએ એ ચર્ચા કરી કે ભાઈ આની અંદર શું, તો એમાં અમે તે વખતે પણ કહ્યું હતું, આજે પણ કહીએ છીએ કે એમાં રાયણ મંડળી કે રતાળિયા મંડળીના કોઈ હોદ્દેદારો, કોઈ સભાસદો સંડોવાયેલા નથી. ફક્ત ને ફક્ત અમારી તપાસની અંદર
બેંકના કર્મચારીઓ સંડોવાયેલા છે એના ઉપર ફોજદારી ફરિયાદ પણ થઈ ગઈ છે અને આવનારા દિવસોની અંદર એ રકમ બેંકમાં ત્વરિત જમા થાય એના માટે બંને બેંકના કર્મચારીઓની મિલકતો પણ સર્ચ કરાવી લેવામાં આવી છે અને બોર્ડ ઓફ નોમિનીમાં એનો મનાઈ હુકમ મેળવી એ મિલકતો તાજમાં લઈ એ મિલકતોની જાહેર હરાજી કરી અને તાત્કાલિક એ રકમ વસૂલ કરવામાં આવશે.